એ જાતિમાં જન્મનાર બાળક પણ ગુનેગાર છે. કોઈ વ્યક્તિ જન્મજાત ગુનેગાર ક્યારેય ન હોઈ શકે. આ કમ્યુનિટી જેની હું આ બોલું છે, DNTs જેને કહીએ છીએ, વિમુક્ત જાતિઓ, એમને 1952માં જે તારની વાડ કરી હતી ને, વાડ જવાહરલાલ નહેરુએ તોડી એમની, અને એમને કીધું કે હવે તમે વિમુક્ત છો, એટલે વિમુક્ત જાતિઓ. ઇતિહાસ એવું કહે છે કે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ જે છે એ ઓડ કમ્યુનિટીએ એને ખોદેલું, અને એટલી મોટી સંખ્યામાં ઓડ કમ્યુનિટીના માણસો ત્યાં આવેલા કે એક રાતમાં એમણે કીધું હતું કે અડધું તળાવ એમણે ખોદી દીધેલું. વિચરતી અને વિમુક્ત જાતિઓ. વિચરતી જાતિ એટલે આ તમારો નહીં, પણ મારા ખ્યાલથી જ્યારે 2005માં મેં કામ શરૂ કર્યું અને હું સરકારી કચેરીઓમાં જતી અને હું કહેતી કે વિચરતી જાતિઓ, ત્યારે કલેક્ટર, ઇવન હ્યુમન રાઇટ કમિશનના કમિશનર પણ પૂછતા હતા કે કોણ એમ. સો આઝાદ ભારતના ઇતિહાસમાં આઝાદી પહેલાંથી ગવર્મેન્ટે વિચરતી જાતિઓનું લિસ્ટ એમની પાસે હતું, અને કેટલીક કમ્યુનિટી એવી વિમુક્ત જેને કહીએ છીએ કે જ્યારે બ્રિટિશર્સ આપણા ત્યાં આવ્યા, અંગ્રેજો, અને એ વખતે કેટલીક કમ્યુનિટી વોરિયર હતી એમ, એટલે લડાકુ જેને કહી શકાય, અસ્થાયી સેનાના રૂપમાં એ કામ કરતી. રાજા રજવાડાઓનો યુગ હતો એ વખતે, એટલે બધા જ રાજાઓ પોતાની સેના ન રાખી શકે, એટલે એ નાનું રજવાડું હોય, એને કોઈથી ખતરો લાગે અથવા એને જરૂર પડે કે મારે હુમલો કરવો છે, તો આ અસ્થાયી સેનાના રૂપમાં કામ કરતા લોકોને પોતાની ત્યાં એ હાયર કરતા અને એમના વતીથી એ લોકો લડતા. એટલે બહુ લડાકુ ને મજબૂત આખી કમ્યુનિટી. બ્રિટિશર્સ આવ્યા અને ભારતનું એટલે દરેક રજવાડાએ એમનું આધિપત્ય સ્વીકાર્યું. પછી એમનું કોઈ રણીધણી ન રહ્યું, એમ કામ જેમની પાસેથી મળતું હતું એ ન રહ્યું, અને ક્યાંક એમને અંગ્રેજો પર રોષ પણ આવ્યો કે અમારા દેશમાં આવી અને અમારી ઉપર રાજ કરે એમ. એટલે એમણે ક્યાંક એમની સામે બંધ પોકાર્યું. એટલે 1872માં બ્રિટિશર્સે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ બનાવ્યો અને આખા ભારતમાંથી લગભગ 200 જેટલી કમ્યુનિટીને એમણે ગુનેગાર ઘોષિત કરી. એટલે એ જાતિમાં જન્મનાર બાળક પણ ગુનેગાર છે. કોઈ વ્યક્તિ જન્મજાત ગુનેગાર ક્યારેય ન હોઈ શકે, પણ એ આખી વ્યવસ્થા એમણે એ પ્રકારની કરીને કોર્ડન કરીને એ લોકોને રાખ્યા. ફોર એક્ઝામ્પલ, અમદાવાદનું છારાનગર, તમે મહારાષ્ટ્રમાં જાઓ તો કોલ્હાપુરમાં અનેક એવી વસાહતો, પારાધીઓથી લઈને અનેક કમ્યુનિટીની તમને મળે કે જ્યાં એમને કોર્ડન કરીને રાખતા, અને એમાંથી કોઈ વ્યક્તિએ બહાર પોલીસ ચોકી હોતી, ગામડું હતું તો પોલીસ પટેલ એની હાજરી હોતી, અને વ્યક્તિને ક્યાંક બહાર જવું હોય તો એને 24 કલાક માટેની પરમિશન મળે અને 24 કલાકમાં પાછું આવવું પડે. એ સમુદાયમાં જન્મનાર બાળક અમુક વર્ષનું થાય એટલે એના ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવતા હતા, બિકોઝ એવું માની લેવામાં આવતું હતું કે આ ગુનેગાર સમુદાયમાં જન્મેલું બાળક છે. એ એટલે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ અંતર્ગત, એટલે ક્રિમિનલ ગુનાહિત જાતિઓ એવું. અને ભારતને આઝાદી મળી 1947માં, પણ આ કમ્યુનિટી જેની હું આ બોલું છે, DNTs જેને કહીએ છીએ, વિમુક્ત જાતિઓ, એમને 1952માં જે તારની વાડ કરી હતી ને, વાડ જવાહરલાલ નહેરુએ તોડી એમની, અને એમને કીધું કે હવે તમે વિમુક્ત છો, એટલે વિમુક્ત જાતિઓ. અને પણ ઇસ્યુ જુદા છે. એમાં આવે છે છારા, ડફેર, આડોડિયા, સાંસી, દેવી પૂજક છે, પારકરા કોળી છે, સંધી છે, પછી મિયાણા છે, એ પ્રકારની થોડીક વોરિયર કહી શકાય એ પ્રકારની કમ્યુનિટી. અને બીજી જે વિચરતી જાતિઓ, તો એ એટલી મજાની જાતિઓ છે. મને એમ થાય કે આપણી હાલની સમાજ વ્યવસ્થા, મોડર્ન જે યુગ આપણે જોઈ રહ્યા છે, આમાંનું કશું જ નથી. તમે મનોરંજનની દુનિયા સાથે સંકળાયેલા છો તો એવો સવાલ ક્યારેક થાય કે સિનેમા નહોતા, રેડિયો નહોતો, ત્યારે લોકોને શું જીવનમાં એન્ટરટેનમેન્ટ નહોતું? આપણે જાણીએ છીએ કે હતું. ભવાઈયા આવતા હતા, નટ બજાણી આવતા હતા, બહરૂપિયા આવતા હતા, ઇવન ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આપણા ગામોમાં વગાડવા માટે ભરથરીઓ આવતા હતા. તો આ બધી કમ્યુનિટી, એટલે એન્ટરટેનમેન્ટ, મનોરંજન કરવાવાળી એક કમ્યુનિટી, જેમાં ભરથરી છે, વાદી મદારી છે, બહુરૂપિયા છે, ભવાયા છે, નટ છે, આ પ્રકારના સમુદાયો. અને બીજું હતું એ સર્વિસ પ્રોવાઈડ કરવાવાળી કમ્યુનિટી. એટલે એમ થાય કે એની જરૂરત ક્યાં પડે, તો ખેતરમાં વપરાતા આપણા ઓજારો, એટલે કુહાડી હોય, પાવડો હોય, કે બળદ કે ગાયને કે ભેંસને ગળેથી બાંધવાની સાંકળ હોય, એ બધામાં જે આપણને પ્રોવાઈડ કરતા તે ગાડી લોહારિયા, લોખંડમાંથી અવનવી વસ્તુ, ઇવન આપણા કિચનમાં તવી, તાવેટા, ચીમટા એ આપતા, સરાણિયા, છુરી ચપ્પુની ધાર કાઢતા હતા, કાંગસિયા જે કાંસકી વાળ ઓળવા માટે જે જરૂર પડતી, સોય અને કચકડાની બંગડીઓ લાવીને શૃંગાર પ્રસાધનો વેચવાનું કામ કરતા હતા. ઘરો, ઈંટ, સિમેન્ટ, કોન્ક્રીટનું ચલણ તો હમણાં શરૂ થયું, પણ એ પહેલાં માટીના ઘરો બાંધાતા હતા. અને ઓડ કમ્યુનિટી ગામમાં આવતી અને એ રોકાય મહિનો 2 મહિના, જેના ઘર તૂટી ગયા છે, નવા બનાવવાના છે, બધાને માટીમાંથી ઘરો બાંધી આપતી હતી. ઇવન તળાવો, તમને જાણીને નવાઈ લાગશે, ઇતિહાસ એવું કહે છે કે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ જે છે એ ઓડ કમ્યુનિટીએ એને ખોદેલું, અને એટલી મોટી સંખ્યામાં ઓડ કમ્યુનિટીના માણસો ત્યાં આવેલા કે એક રાતમાં એમણે કીધું હતું કે અડધું તળાવ એમણે ખોદી દીધેલું. એટલે
પરંપરાગત જળ સ્ત્રોતો, કૂવા ખોદવા, વાવડી બંધાવી, તળાવો ખોદવા, બધામાં કમ્યુનિટીનો એટલો જ મોટો રોલ છે. વણઝારી વાવ, આપણે વાવની સાથે વણઝારાના બધી કમ્યુનિટીને આપણે જોડેલી છે. પૈસાવાળા હતા, ખેતીમાં બળદોનો વેપાર કરતા સંધી અને વણઝારા કમ્યુનિટીના લોકો. એટલે જ્યારે ગામોમાં એ વખત સતત વિચારતું એમનું જીવન, બિકોઝ એમના કામ ધંધા એ પ્રકારના હતા. એટલે કોઈ ગામમાં એ આવે અને 4-5 દિવસ રોકાય, જેને બળદો વેચવા હોય, નવા ખરીદવા હોય, એ એમની પાસેથી લેતા. અને તમને જાણીને નવાઈ લાગે કે કોઈ વખત મોડું વરસ ગયું હોય, એટલે સરખો પાક ખેડૂતને ન થયો હોય, પણ ખેડૂતને બળદની જરૂર છે એવી એને ખબર પડે ને તો ઉધારમાં એ સામાન આપતા. એટલે દિલદાર કમ્યુનિટી હતી આખી એમ. અને ઘંટી ટાંકવાનું કામ, ઘંટી લઈને વેચવાનું કામ. એટલે એમ થાય કે આ બધા ન આવે ને તો આપણી સમાજ વ્યવસ્થા ખોરવાઈ જાય. બસ એ જ કહેવા હતો, કારણ કે બહુ આછી પાતળી જે જાણકારી જે છે, અથવા તો જે પ્રકારનું જીવન હું જીવી ગયો છું, એમાં મેં આમાંના કેટલાક લોકોને મારા ઘરોની આસપાસ, ક્યારેક મારી સોસાયટીમાં કે ઘરની ગલીઓની આસપાસ ક્યાંક આવતા, બૂમ પાડતા કે કામ માટે લોકોને આવકારતા જોયા છે. પણ આજની પેઢીને તો કદાચ આ બધા નામો, કાંગસિયા કે વાદી, મદારી કે સરાણિયા કે આ બધાના વિશે કોઈ ખબર નહીં હોય. ચપ્પાની ધાર કાઢનારા જ હવે કેટલા ઓછા આવે છે. 6 મહિને કોઈકને જોઈએ ત્યારે એમ થાય કે અરે હજી કોઈ આવું કરે છે, હજી લોકો ચપ્પાની ધારો આવી રીતે કઢાવે છે, નીચે પેલી પૈડું મારે ને વ્હીલ ફરે ને એનાથી જે પેલી ધાર સરાણ